નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ પોલીસ દ્વારા સત્ય પર સત્યના વિજય પર્વ દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજાનું આયોજન ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના હસ્તે હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજા કરવામાં આવી. દેવામાંથી મુક્તિ તેમજ ધન વૃદ્ધિ માટે ભરૂચના સિંધવાઈ માતાજીના મંદિરે અનોખી પરંપરા. શ્રદ્ધાળુઓ સમી વૃક્ષની છાલ ઉખેડી પૂજા કરી ઘરે લઈ જાય છે. નર્મદા જિલ્લાને વધુ એક છઠ્ઠો ચિકદા તાલુકો મળ્યો. ચિકદા તાલુકા પંચાયતની નવી બિલ્ડિંગનું રિબિન કાપી ચિકદા તાલુકાને કાર્યવિંત કરતા મંત્રી ભીખુસિંહજી પરમાર. નર્મદા જિલ્લામાં બનેલા નવનિર્મિત ચિકદા તાલુકાના તાલુકા પંચાયત કચેરીના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ આપી હાજરી. મારા મત વિસ્તારમાં મોટો કાર્યક્રમ હોવા છતાં પણ મને આમંત્રણ આપવામાં ન આવ્યું હતું. વડીલ સરપંચોના આગ્રહના કારણે કાર્યક્રમમાં સામેલ થયો ચૈતર વસાવા. નર્મદા ડેમ છલોછલ ગયા વર્ષે પહેલા અને આ વખતે છેલ્લા નોરતે નર્મદા ડેમ ફૂલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નર્મદાના વધામણા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીને પુષ્પાંજલિ. જાડેશ્વર રોડ ઉપર આવેલા અયોધ્યા નગરી સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામ બાબતે વિવાદ. સોસાયટીના રહીશોની ગ્રામ પંચાયત સહિત વિવિધ સ્તરે રજૂઆત. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નવસર્જન હોન્ડા ભરૂચ. આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજયના પર્વ દશેરા નિમિત્તે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર જિલ્લામાં દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આજના દિવસે ભગવાન શ્રી રામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજયના પર્વનું ઘણું મહત્વ રહેલું છે. આજ દિવસે કાયદો વ્યવસ્થા જાળવણી અને સુરક્ષાનું પ્રતીક મનાતો હોવાથી ભરૂચ પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલીસ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ શસ્ત્રોક્ત વિધિ સાથે તેમના શસ્ત્રો અને પોલીસ વાહનો અને શ્વાન તેમજ અશ્વનું પૂજન અર્ચન કર્યું હતું. જિલ્લા પોલીસ વડા અધ્યક્ષતામાં યોજાયેલા શસ્ત્ર પૂજા કાર્યક્રમમાં તમામ ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું છે કે દશેરા પર્વ શસ્ત્ર પૂજનનું વિશેષ મહત્વ છે. જે હથિયારોનો ઉપયોગ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે થાય છે તેની પૂજા કરીને પોલીસ જવાનોમાં નવી ઉર્જા, શક્તિ, મનોબળનો સંચાર થાય છે. સાથે જ તેમને જિલ્લામાં શાંતિ, સુરક્ષા, કાયદો વ્યવસ્થા અખંડિત રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. નવરાત્રી પૂર્ણ થયા બાદ દશેરા પર્વ ક્ષત્રિય સમાજમાં શસ્ત્ર પૂજન કરવાની પરંપરા રહી છે. એ જ રીતે આ પરંપરાને અનુસરીને ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ આ વિધિ શ્રદ્ધાભર્યા માહોલમાં યોજાઈ હતી. ભરૂચ જિલ્લાની અંદર વિજયાદશમીના તહેવાર નિમિત્તે આજે શસ્ત્ર પૂજાનું એક આયોજન કરવામાં આવેલું હતું કે જેમાં તમામ જિલ્લાના ડીવાયએસપી શ્રીઓ, એએસપી શ્રી તથા સાથે સાથે તમામ પીએસશ્રીઓ અને પીએસએસશ્રીઓ કે જે નજદીકમાં છે તેઓની ઉપસ્થિતિમાં શસ્ત્રની પૂજા કરવામાં આવી છે. અને ત્યારબાદ જે છે એ વિજયાદશમીના તહેવાર નિમિત્તે તમામ લોકોને ફાફડા અને જલેબી ખાઈ અને આ તહેવાર જે છે મનાવવામાં આવી રહ્યો છે. સાથે સાથે નવરાત્રીના આ બંદોબસ્ત દરમિયાન 9 દિવસ જે છે એ ભરૂચ જિલ્લાના તમામ પોલીસોએ ખૂબ જ ઉમદા પ્રકારની કામગીરી કરી અને મોડી રાત સુધી પેટ્રોલિંગ અને મહિલાઓની સુરક્ષા અને સેફટી સિક્યોર કરી છે. એ બાબતે પણ હું એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ. નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં જીએસટી માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક ટુ વ્હીલર સાથે મળશે ફ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા ટુ વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનું પોતાનું નવસર્જન હોન્ડા.
લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. અસત્ય પર અસત્યના વિજય સ્વરૂપ દશેરા પર્વની ઉજવણી દેશભરમાં થઈ રહી છે, ત્યારે ભરૂચમાં આ પર્વ એક અનોખી માન્યતા સાથે ઉજવાય છે. અહીં લોકો દેવું ઉતારવા અને આર્થિક તંગીમાંથી બહાર આવવા માટે એક વિશેષ પૂજા કરે છે, જેમાં મંદિરના પ્રાંગણમાં રહેલા સમી વૃક્ષની છાલ પૂજા કરીને ઘરે લઈ જાય છે. ભરૂચમાં સેગાંવથી સિંધવાઈ માતાજીના મંદિરે એક અનોખી માન્યતા પ્રચલિત છે. ભક્તોનું માનવું છે કે મંદિર પરિસરમાં રહેલા સમી વૃક્ષની છાલ ઉખાડીને માતાને અર્પણ કરવાથી દેવું ઉતરી જાય છે. આર્થિક તંગી અને દેવામાંથી બહાર આવવા, દૂર થવા, લોકો પોતે ઋણ મુક્ત થવા દોડી આવે છે. તેઓ મંદિરમાં આવીને આંગણામાં રહેલા સમી વૃક્ષની છાલ નખથી ઉખાડીને માતાજીને અર્પણ કરે છે. આ છાલને ત્યારબાદ ચૂંદડીમાં મૂકીને ઘરની તિજોરીમાં રાખવામાં આવે છે અને માન્યતા છે કે આમ કરવાથી ધન વૃદ્ધિ થાય છે અને આર્થિક સમૃદ્ધિ વધે છે. આ પરંપરા ભરૂચની ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતનો એક ભાગ છે, જ્યાં દશેરાના દિવસે ભક્તો શ્રદ્ધાપૂર્વક આજે વિજયાદશમીનો તહેવાર છે અને સિંધવાઈ માતાના મંદિરે દર્શન બધા આવે છે. અહીંયા એના પ્રાંગણમાં એક સમીનું વૃક્ષ છે, એની છાલ ઉખેડીને લોકો માતાજીને ધરાવે છે અને પોતાને ત્યાં લઈ જઈને લાલ કપડાઓ બાંધીને તિજોરીમાં મૂકે છે. તો આખું વર્ષ ધનની વૃદ્ધિ થાય છે એવું લોકવાયકા છે. મારું નામ કુંદનબેન દીપકભાઈ વંજા છે. અમે કબીપુરા ખત્રીવાડમાં રહીએ છીએ. આજે દશેરા નિમિત્તે અમે સિંધવાઈ માતાના દર્શન કરવા આવ્યા છે મંદિરે, અને દર્શન કરીને અમે જે આ સમીના વૃક્ષના બી દર્શન કર્યા છે. એ સમીની જે છાલ લેવામાં આવે છે એ છાલને સિંધવાઈ માતામાં અર્પણ કરીએ. અર્પણ કરી ને પછી જે લઈએ એમાં ધનની વૃદ્ધિ થાય છે. બીજું કે એ લાલ કપડામાં બાંધવામાં આવે, ને બીજું કે જે રક્ષાપોથી આપણે રક્ષાબંધન દિવસે બાંધે છે એ રક્ષાપોથી અહીંયા છોડવામાં આવે છે. એ છોડીને પછી આપણે જે સમીના વૃક્ષનું જે છાલ લઈએ એ માતાજીને અર્પણ કરી અને તિજોરીમાં મૂકી ને પછી આપણી ધનની વૃદ્ધિ થાય છે. અને આજે આ સમડીના વૃક્ષનું પૂજન કરવા માટે અને એનું મહત્ત્વ જણાવું છું કે અમારા જે પૂર્વજોએ અમને જણાવતા આવ્યા છે વર્ષોથી, એમણે જણાવ્યું છે કે અહીંયા આગળ આપણા રક્ષાબંધન અને દશેરાને દિવસે જે કૃષ્ણએ વધ કર્યા પછી કુરુક્ષેત્રમાં, ત્યાર પછી રક્ષા અહીંયા આગળ જે બહેનોની રક્ષા માટે હતું એનું અહીંયા આગળ ઉતારીને એનું સમાપન કરવાનું છે. અને ત્યાર પછી અહીંયા તમને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ પ્રદાન કરે છે. એના માટે પૂર્વજોએ એનો વૃક્ષમાંથી જે થોડોક ઉપરનો એમનો અર્ક આવે છે એ અર્ક તમે રાખો તો તમે આખું વર્ષ તમારું સુખ શાંતિથી પસાર થાય છે. હરેશજી મોબાઈલ લઈને આવ્યો છે મહા બિગ બિલિયન ડે ઓફર, જેમાં તમને નવરાત્રીના 9 દિવસ માટે એક નહીં, બે નહીં, 3 નહીં, પણ 9 ગિફ્ટ સાથે એક સરપ્રાઈઝ ગિફ્ટ ફ્રી મળી જવાનું છે. મોબાઈલની ખરીદી ઉપર તમને પાવર બેંક, ઇયરબડ્સ, હેડફોન, નેક બેન્ડ, નોઇઝ સ્માર્ટ વોચ, ટ્રીમર, કેબલ પ્રોટેક્ટર, સીલિંગ મશીન, મોબાઈલ સ્ટેન્ડ. ઓનલાઈનમાં તમને કોઈ ગિફ્ટ નહીં મળે, પણ હરેશજી મોબાઈલમાં ઓનલાઈન કરતા સસ્તું અને સાથે 9 ગિફ્ટ ફ્રી મળી જશે. અહીંયા તમને ક્રેડિટ કાર્ડ, બજાજ ફાઇનાન્સ, હોમ ક્રેડિટ, HDFC કાર્ડ, IDFC કાર્ડ વગેરે કોઈ પણ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ પર 5 to 20% સુધીનું કેશબેક પણ મળી જશે. 0% ડાઉન પેમેન્ટ, 0% પ્રોસેસિંગ ફીસ અને 0% ઇન્ટરેસ્ટ, એટલે કે 000 સ્કીમ. ફક્ત ₹1 આપી મોબાઈલ લઈ જાઓ. આ ઓફર 20 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી વેલિડ છે. ખાતરી ના થતી હોય તો આજે જ ઓફલાઈન અમારી શોપ પર વિઝિટ કરો. હરેશજી મોબાઈલ નિયર મધુરમ પાર્ટી પ્લોટ, બેંક ઓફ બરોડાની સામે, જાડેશ્વર રોડ, ભરૂચ. અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારે ગાંધી જયંતિ તેમજ વિજયાદશમીના પાવન દિવસે ચિકદા મથકથી નવસર્જિત ચિકદા તાલુકાનું કામચલાઉ નવીન તાલુકા પંચાયત કચેરીનું રિબિન કાપી શુભારંભ કરી તેને કાર્યવિત કરી હતી. આ પ્રસંગે મંત્રી પરમારે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે
રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને ગાંધી જયંતિના દિવસે લોકાર્પિત અહીંના નાગરિકોને ચિકદા તાલુકાથી મોટો ફાયદો થશે. આ નવા તાલુકાથી આસપાસના ગામડાઓને વહીવટી સેવાઓ વધુ ઝડપી અને સરળતાથી સુગમ રીતે પ્રાપ્ત થશે. ગ્રામ્ય વિકાસ, શિક્ષણ, આરોગ્ય, ખેતી સહિતના ક્ષેત્રોમાં નવી તકોનું સર્જન થશે. નોંધનીય છે કે નવરચિત ચિકદા તાલુકામાં 22 ગ્રામ પંચાયતો તથા 67 ગામો મળીને કુલ વસ્તી 58,935 છે. તેમજ કુલ 77 પ્રાથમિક શાળા, 9 માધ્યમિક શાળાઓ અને 2 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ 83 આંગણવાડી કેન્દ્રોનો સમાવેશ કરાયો છે. સરકાર સાથે બેસી, જિલ્લાના અધિકારી સાથે બેસી, આ વિસ્તારના આગેવાનો મોતીસિંહભાઈ, પરુષાબેન કે ખાનસિંહભાઈ, આ વિસ્તારના બધા આગેવાનો અમે 15 દિવસ પહેલાં પણ બેઠા ને અમે નક્કી કર્યું પણ કોઈ પણ જાતનો આપણે વિવાદ કરવો નથી. વિવાદ કરીશું તો આપણો તાલુકો ઠેલાઈ જશે. તો સરકાર જે તાલુકા જે ડિક્લેર કરવાનો છે એમાં જ આપણો ચિકદા તાલુકો પણ થવો જોઈએ અને મક્કમ નિર્ણય કરીને કોઈ પણ જાતનો પ્રશ્નો હશે તો પ્રશ્નો ઉકેલીશું. એ બધા એક સારા ઉદ્દેશ્ય સાથે આ ચિકદા તાલુકો બન્યો છે. રાજ્ય સરકારનો પણ ખૂબ મોટો આશય છે કે આદિવાસી વિસ્તારનો એક સર્વાંગી વિકાસ થાય. આ અલગ તાલુકો બન્યાથી શૈક્ષણિક ક્ષેત્રે, ખેતીવાડી ક્ષેત્રે, પશુપાલનના ક્ષેત્રે, રોજગાર ધંધા ક્ષેત્રે, દરેકે દરેક ક્ષેત્રે આ વિસ્તારના ગામો, આ તાલુકા સાથે જોડાયેલા ગામોનો ઝડપથી વિકાસ થવાનો છે. રાજ્ય સરકારની કે ભારત સરકારની જે યોજનાઓ જે છે એ યોજનાઓ પણ સમયસર ને ઝડપી પહોંચવાની છે અને લોકોને તાલુકા મથકે આવીને કામ પતાવીને સમયસર એ પોતાના એ ગામમાં ઘરે જઈ શકે એ પ્રકારનો બધા જ પાસાને ધ્યાનમાં રાખીને આ નવો તાલુકો આપ્યો છે. તો ચિકદા તાલુકા ને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો કેમ છો ભરૂચ? નવરાત્રીમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લેવાનું વિચારી રહ્યા છો? તો ચાલો શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક, જ્યાં તમને મળશે એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, હોમ થિયેટર જેવી બીજી ઘણી બધી વસ્તુ. નવરાત્રીમાં ક્રેડિટ કાર્ડ ઉપર અપ 26% ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI બેક અને સાથે સાથે એસ્ટર ગિફ્ટ પણ મળશે. નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા તાલુકામાંથી છૂટો પાડીને ચિકદા તાલુકાની નવરચના કરવામાં આવી છે. ત્યારે આજે ચિકદા તાલુકા પંચાયતની કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયતની કચેરીના ઉદ્ઘાટનમાં ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, અધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ચૈતર વસાવાએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું છે કે આજનો દિવસ શુભ દિવસ છે, કારણ કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ છે. 1997માં ભરૂચ જિલ્લામાંથી નર્મદા જિલ્લો છૂટો પડ્યો અને વિકાસને વેગ મળ્યો હતો. અઠવાડિયા પહેલા કેબિનેટની બેઠકમાં ગુજરાત સરકારે 17 જેટલા તાલુકાઓ નવરચિત કરવાની એક જાહેરાત કરી હતી. ડેડિયાપાડામાંથી ચિકદા તાલુકો બની રહ્યો હોય અને આજના પ્રસંગે અહીંયા ઉપસ્થિત તમામ લોકોને હું અભિનંદન પાઠવું છું અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરું છું. નવો તાલુકો બનવાથી અહીંયા તમામ પ્રકારની જે સેવાકીય પ્રવૃત્તિ થશે, વહીવટી અધિકારીઓ અને વહીવટી કચેરીઓ આવી જશે, જેથી આવનારા સમયમાં ગ્રામ્ય વિસ્તાર શહેરી વિસ્તારમાં તબદીલ થશે. હજારો લોકોને અહીંયા રોજગારી, સેવાકીય પ્રવૃત્તિનો અહીંયા લાભ મળવાનો છે. સાથે સાથે તાલુકા હેઠળ 67 જેટલા ગામોને આવરી લેવામાં આવ્યા છે. એ તમામ લોકોને લાભ મળશે. નાનો તાલુકો હશે તો સરકાર પણ વહીવટી રીતે વધુ ધ્યાન આપશે અને એના આ તાલુકાના વિકાસના પ્રયાસો થશે. આજના ઐતિહાસિક દિવસે અહીંયા ઉપસ્થિત થઈને મને ગર્વ થાય છે કે આ વિસ્તારમાં જે પણ ગામોનો સમાવેશ થયો છે તેમાં 1-2 પંચાયતના કેટલાક કામના પ્રશ્નો છે તો એ આવનારા દિવસોમાં સરકારના ધ્યાને અમે મૂકીશું. તેમજ કેટલાક ગામોની અમારા ઉપર પણ અરજી આવી છે કે એમને ડેડિયાપાડા 12 કિલોમીટર દૂર પડે છે અને ચિકદા 30 કિલોમીટર દૂર પડે છે. ત્યારે એ બાબતે આવનારા દિવસોમાં થોડા સુધારા વધારા થાય તે બાબતે સરકારના ધ્યાને મૂકીશું. અમે આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં ચિકદા તાલુકો એક વેગવંતો તાલુકો બને, આ વિસ્તારના છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચે અને સારો વહીવટ થાય એ જ અમારી અપેક્ષા છે. આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં પોતાની વાતની રજૂઆત કરતા કહ્યું છે કે હું કલેક્ટર અને સરકારના મંત્રીની સામે મારી એક નાની વાત મૂકવા માંગુ છું. મારા મત વિસ્તારમાં આટલો મોટો પ્રોગ્રામ છે પરંતુ વહીવટી તંત્ર દ્વારા મને ફોનથી જાણ કરવામાં પણ આવી નથી અને મને આમંત્રણ પત્રિકા પણ આપવામાં આવી નથી. મને કેટલાક સરપંચોએ આગ્રહ કર્યો ત્યારે મોડી સાંજે મને ખબર પડી કે તેમને આગ્રહ કર્યો એટલે હું અહીંયા પધાર્યો છું. પરંતુ સરકારનો પ્રતિનિધિ છું અને સ્થાનિક ધારાસભ્ય છું તો આટલો મોટો સરકારનો કાર્યક્રમ થતો હોય અને ધારાસભ્યની એમાં બાદબાકી કરવામાં આવે તે મારી બદનામી નથી, પરંતુ જે લોકોએ મને મત આપીને ધારાસભ્ય બનાવ્યો છે એ લોકોની બદનામી છે.
એ લોકોનું અપમાન છે, એટલે બીજી વાર આવું ન થાય એનું ધ્યાન રાખવા માટે આપને વિનંતી કરું છું. પણ મંચસ્થ ઉપસ્થિત તમામ મહાનુભાવો, અધિકારગણ, પત્રકાર મિત્રો, પોલીસ મિત્રો, તમામ જિલ્લાના વહીવટી તંત્રને ફરી એકવાર આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે આશા રાખીએ છીએ આવનારા ભવિષ્યમાં ચિકદા તાલુકો એક વેગવંતો બને, આ વિસ્તારના છેવાડાના વ્યક્તિ સુધી વિકાસ પહોંચે, સરળ વહીવટ થાય, એ જ અપેક્ષા સાથે એક નાની આજના શુભ દિન એક નાની મારી જે ધ્યાન દોરવા જેવી બાબત છે તે પણ કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબને હું ધ્યાન પર મૂકું છું. માનનીય કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબ, મારા મત વિસ્તારમાં આટલો મોટો પ્રોગ્રામ છે પણ વહીવટી તંત્ર દ્વારા નથી મને ફોનથી જાણ કરવામાં આવી કે નથી મને આમંત્રણ પત્રિકા આપવામાં આવે. આ તો મને સાંજે મોડા ખબર પડી. અહીંના કેટલાક સરપંચોએ આગ્રહ કર્યો કે ધારાસભ્ય સાહેબ તમે પણ હાજર રહેજો, અને કેટલાક વડીલોએ આગ્રહ કર્યો એટલે હું અહીંયા પધાર્યો છું. પણ હું સરકારનો પ્રતિનિધિ છું, સ્થાનિક ધારાસભ્ય છું. આટલો મોટો સરકારનો કાર્યક્રમ થતો હોય અને ધારાસભ્યને બાદબાકી કરવામાં આવે, આ મારી બદનામી નથી, પણ જે લોકોએ મને મત આપીને ધારાસભ્ય બનાવ્યા છે એ લોકોનું અપમાન છે. એટલે બીજી વાર આવું ભૂલ નહીં થાય એ પણ તમને ધ્યાન દોરવા માટે હું વિનંતી કરું છું. મને આ અવસરે જે 5 મિનિટ બોલવા માટેની તક આપી છે એ બદલ વહીવટી તંત્ર અને જેમણે મને સાંભળ્યા છે, જેમણે મારું સ્વાગત કર્યું, સન્માન કર્યું, એવા તમામ લોકોનો હું આભાર માની વિનમું છું. अरे यार साला फोन ही नहीं चला भाई, क्या करूं मैं? अरे कंजूस, 4 साल से एक ही फोन यूज कर रहा है, दूसरा फोन लेना भाई. अरे गरीबी में आटा गिला कहाँ से लाऊं नया फोन के पैसे? तेरे को कौन बोल रहा है कि तू कैश से ले, फाइनेंस से ले ले? फाइनेंस में भी तो वही मगज मारी ना भाई, फाइल चार्ज, प्रोसेसिंग फी और डाउन पेमेंट कहाँ से लाऊं? अरे भाई तेरे को क्या पता कौन सी ऑफर चल रही है ब्राइट मोबाइल? चल फटाफट चाय पी, तेरे को ले जाता हूँ ब्राइट मोबाइल. तब तक ऑफर की बात कर लेते. ब्राइट मोबाइल पर आपको मोबाइल 0% डाउन पेमेंट, 0% प्रोसेसिंग फी और 0% फाइल चार्ज के साथ मिलेगा. कोई भी कंपनी का फोन परचेस कर दो, आपको इस ऑफर का बेनिफिट मिल जाएगा और फोन की परचेसिंग पर लकी ड्रॉ करो, एक लकी विनर मंथ एंड में जीत जाएगा आईफोन 12 मिनी. विजिट कीजिए ब्राइट मोबाइल पर, इस ऑफर का बेनिफिट लीजिए. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ એની મહત્તમ સપાટીએ પહોંચવા માટે સજ્જ છે. સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમની જળ સપાટી 138.68 મીટર થતા પૂર્ણ ક્ષમતાએ ભરાઈ ગયો છે. પાવર સ્ટેશનો પણ ધમધમવા લાગતા રોજનું 3 કરોડનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. ડેમ 100% ભરાઈ જતા એક વર્ષ સુધી ગુજરાતને પીવા અને સિંચાઈનું પાણી પૂરું પાડવા નર્મદા ડેમ સક્ષમ છે. ગત વર્ષે પ્રથમ નવરાત્રિના દિવસે નર્મદા ડેમ છલોછલ થયો હતો અને જ્યારે આ વર્ષે છેલ્લા નોરતે ડેમ છલોછલ થયો છે અને આ સિઝનમાં ડેમ છલોછલ થવાના પ્રસંગે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેવડિયા ખાતે માં નર્મદાના વધામણા કર્યા હતા. क्या आपके बच्चे की मीठी मुस्कान को कैविटी से खतरा है? समय पर सही दंत देखभाल न होने पर दांतों की समस्याएं और बढ़ सकती हैं। समर्पण चाइल्ड डेंटल केयर, जहां बच्चों की मुस्कान को मिलती है सुरक्षित देखभाल. यहां मिलती है आधुनिक तकनीक, आरामदायक माहौल और प्यार भरी देखभाल. आपके बच्चे की हर मुस्कान है अनमोल, तो दीजिए उसे सही सुरक्षा सिर्फ समर्पण चाइल्ड डेंटल केयर पर. समर्पण चाइल्ड डेंटल केयर, हर बच्चे की प्यारी मुस्कान का भरोसा. यहाँ पर डॉक्टर अपेक्षा द्वारा हर छोटे से छोटे दांत की परेशानी का हल मिलता है, प्यार और प्रोफेशनल तरीके से. एड्रेस: सुंदरम रेसिडेंसी नियर ज्योति नगर वाटर टैंक, झाड़ेश्वर रोड, भरूच. अपॉइंटमेंट के लिए स्क्रीन पे दिए गए नंबर पर कॉल कीजिए. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભરૂચ શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ, પૂર્વ શહેર પ્રમુખ હરીશભાઈ પરમાર, જુબેર પટેલ સહિતના કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીજીના જીવન સંદેશ, સિદ્ધાંતો અને દેશના માટેના અમૂલ્ય યોગદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ અવસરે આગેવાનો દ્વારા ગાંધીજીના સત્ય અને અહિંસા એ જ મારું ધર્મ છે જેવા પ્રેરણાદાયી સૂત્રોને યાદ કર્યા સાથે જ શાસ્ત્રીજીના જય જવાન જય કિસાન સૂત્રને ભારતની શક્તિ અને આત્મનિર્ભરતાનું પ્રતીક ગણાવી આજના સમયમાં પણ તેનું મહત્વ અખંડ છે એમ કહી આગેવાનો દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો.
આ કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ જણાવ્યું છે કે ગાંધીજીની અહિંસા અને સત્યની વિચારસરણી તેમજ શાસ્ત્રીજીની સાદગી, કડક શિસ્ત અને દેશપ્રેમ હંમેશા પ્રેરણારૂપ રહી દેશને માર્ગદર્શન આપતી રહેશે. મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને આપણે કોટી કોટી અભિનંદન કરીએ છીએ. સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ કે મહાત્મા ગાંધીએ આફ્રિકામાં વકીલાત અને સોલિસિટરના બિઝનેસ હતો એ છોડીને ત્યાંના કાળા ગોરાનો અને ભેદભાવની નીતિને છોડીને ભારતમાં આવી આપણી દેશની આઝાદીની ચળવળમાં ભાગ લીધો અને ત્યારબાદ આપણા દેશને આઝાદી દિવાળી. એ આઝાદી એ આપણે લોકશાહી જે દેશ જીવી રહેલો છે, ગાંધી બાપુ મહાત્મા ગાંધીના પ્રતાપે આપણે લોકશાહી મેળવી રહેલા છે. સાથે સાથે મહાત્મા ગાંધીના આદર્શો સત્ય અને અહિંસા હતી. તો આજે આ દિવસને આપણે અહિંસા દિવસ તરીકે પણ મનાવીએ છીએ. સાથે સાથે આ દિવસે આપણે સર્વ પ્રતિજ્ઞા લઈએ કે આપણા દેશમાં અને આપણા દરેકમાં ગાંધીજીના આદર્શો જીવિત રાખવા માટે આપણે પોતાનું તન અને મન ધન તૈયાર રહેવું પડશે. ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલા અયોધ્યા નગરી સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામ બાબતે સોસાયટીના રહીશો દ્વારા વિરોધ વ્યક્ત કરી વિવિધ સ્તરે રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા રહીશોએ મિલીભગતના આક્ષેપ કરી પીએમ સુધી રજૂઆત કરનાર છે. જાડેશ્વર રોડ પર આવેલ અયોધ્યા નગરીના પ્રમુખ દ્વારા ગ્રામ પંચાયત, કલેક્ટર તેમજ બવડાને રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવ્યું છે કે અયોધ્યા નગરી સોસાયટીની બહારના ભાગમાં સરકારી રોડ પર જાહેર રસ્તા અને સોસાયટી વચ્ચેની સરકારી જગ્યામાં મકાન નંબર B1 રહેતા પરેશભાઈ નહાર રતન એન્ટરપ્રાઇઝ નામની કલરની દુકાન ચલાવે છે. તેઓ દ્વારા જાડેશ્વર મુખ્ય રોડ તરફ 9 જાન્યુઆરી 2025ની રાત્રે સરકારી જગ્યામાં ગેરકાયદેસર દિવાલનું બાંધકામ શરૂ કરેલ હતું, જેથી સોસાયટીના રહીશોને આવવા જવાની મુશ્કેલી ઊભી થતા તેમને આમ ન કરવા માટે કહેવામાં આવેલ છતાં તેઓ પોતાની મનમાની કરી ગેરકાયદેસર કબજો કરવાની કોશિશ કરેલ છે. આ બાંધકામ અટકાવવા માટે બાંધેલું બાંધકામ તોડાવવા માટે સોસાયટીના પ્રમુખ દ્વારા લેખિતમાં ગ્રામ પંચાયત સહિત વિવિધ જવાબદાર કચેરીમાં રજૂઆત કરવામાં આવી છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેઓ દ્વારા તંત્ર દ્વારા મિલીભગતનો આક્ષેપ કરી આ બાંધકામ દૂર કરવાની માંગ કરવામાં આવી છે. બીજી બાજુ દુકાનદાર આ અંગે હાલ કંઈ કહેવા માંગતા નથી, પણ તેઓએ કાયદેસર બાંધકામ કર્યું હોવાનું કહી રહ્યા છે. અમારી સોસાયટી 86 અહીં આગળ કાર્યરત છે અને સોસાયટીનો આ લીગલ રસ્તો અમે વર્ષોથી આ જ રસ્તાનો ઉપયોગ કરીએ છીએ અને અહીંયા આગળ લેડીઝને પણ અભદ્ર રીતે બોલવામાં આવે છે. વિદ્યાર્થીઓ કેટલા અહીંયા આગળ છૂટીને અહીંયા આગળ બેસતા હોય છે તેમને હોત તગેડવામાં આવે છે અને આ ઇલીગલી આ દિવાલો બાંધી દીધી. જ્યારે અમે સોસાયટીના સભ્યોએ રજૂઆત કરી તો તોડી નાખીશું, પછી સુધી તોડ્યું અને તે છતાં અહીંયા આગળ અમે સોસાયટીના જાય છે તો ગાડી મૂકી દેવામાં આવે છે, સ્કૂટરો મૂકી દેવામાં આવે છે અને રસ્તો બંધ કરી દેવામાં આવે છે. આ કઈનો ન્યાય છે? અમે વારંવાર અધિકારીઓને અહીંયા આગળ ફરિયાદ કરી છે તો પણ સાંભળતા નથી અધિકારીઓ. અને અહીંયા આગળ જે બુજુર્ગ હોય તે લોકોને જવા માટેની કેટલી વખત જગ્યા રહેતી નથી. વરસાદ પડતો હોય તો છોકરાઓ અહીંયા આગળથી જતા હોય તો નાના નાના છોકરાઓ રોડ ઉપરથી જશે ને એક્સિડન્ટ થશે તો જવાબદારી કોની રહેશે? આ મુશ્કેલી છેલ્લા અમે 10 મહિનાથી અહીંયા આગળ રજૂઆત કરીએ છીએ. 10 મહિનાથી દરેક કચેરીમાં અરજી આપેલી છે, તે છતાં કશું સાંભળવામાં આવતું નથી. અયોધ્યા નગરી જાડેશ્વર રોડ પર આ સોસાયટી આવેલી છે. સોસાયટીની સામે હોસ્પિટલ છે, કોચિંગ ક્લાસ ચાલે છે. કેટલાક દર્દીઓ કેટલી વખત અહીંયા આગળ બેસે છે, વિદ્યાર્થીઓ પણ અહીંયા આગળ બેસે છે. તો એ લોકો એવું કહે છે કે આ ન્યુસન્સ છે. શેનું ન્યુસન્સ છે? અમારી સામે હોસ્પિટલ અહીંયા આગળ આવેલી છે. સામેવાળો પક્ષ અહીંયા આગળ દુકાન બનાવેલી છે તે જોઈ લો તમે. અને અહીંયા આગળ એ લોકોએ બાઉન્ડ્રી બનાવી દીધેલી છે એટલે તે ઇલીગલ જગ્યા છે, એ લોકોની જગ્યા છે જ નહીં. આગળ આ જગ્યા જાડેશ્વર ગ્રામ પંચાયતની અંદર આવે ને સોસાયટીનો આ રસ્તો છે તે ઠેક ત્યાંથી આ કોમન પ્લોટ જો આ રસ્તો છે તો પછી આ રસ્તો કેમ ના હોય? અડધી રાતે તારીખ 9/1/2024 ના રોજ અડધી રાતે એ લોકોએ રાતે 2 વાગ્યા દિવાલ બનાવવાનું કામ ચાલુ કરેલ હતું. સોસાયટીના સભ્ય, પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય સોસાયટીના સભ્યો દ્વારા એમને આ દિવાલ ગેરકાયદેસર દિવાલ બાંધકામ અટકાવવા માટે રજૂઆત કરવામાં આવેલ હતી. એમને સમજાવવા માટે આવેલા હતા રાતે, પરંતુ એમણે પોતાની મનમાની કરી અને આ દિવાલ ઊભી કરી દીધેલી છે. તેથી સોસાયટીના રહીશો, વૃદ્ધો, બાળકો, બાજુમાં સ્કૂલ ચાલે છે પોડાન નામે, ત્યાં ટ્યુશન ક્લાસીસ પણ ચાલે છે. સોસાયટીના સભ્યો ત્યાં આગળથી પસાર થાય છે, એમને
રોંગ સાઈડ આવતા વાહનોના એક્સિડન્ટ થવાની શક્યતા જવા આવવાની એમની દુકાનના કારણે ઘણી બધી મુશ્કેલીઓ અનુભવવી પડે છે. તેમ છતાં અમે જાડેશ્વર ગ્રામ પંચાયતમાં 2 વખત તારીખ 11/1/2024ના રોજ, 29/1/2024ના રોજ તથા જિલ્લા વિકાસ અધિકારી ભરૂચને તથા ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ મંડળ ભરૂચને અમે રજૂઆત કરતા તેમ છતાં કલેક્ટર શ્રીને રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી તેમ જણાઈ આવે છે. તમે જુઓ જ છો, બરાબર છે. હવે આ કાર્યવાહી આગળ કેમ નથી થતી એ જોવું રહે, કોના દબાણથી નથી થતી એ પણ જોવું રહે. પંચાયતમાં વારંવાર અરજી કરવા છતાં એમણે એવું કીધું છે અમને પંચાયત દ્વારા કે એ બોળામાં અમે લખેલું છે. બોળા દ્વારા આજ દિન સુધી કોઈ એમને જવાબ આપવામાં આવેલ નથી કે નથી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. જો આ કાર્યવાહી આગળ ન થાય તો અમે આગળ ક્યાં જવું, એ અમને ન્યાય મેળવવા માટે ક્યાં જવું એ અમારા સોસાયટીના સભ્યોએ જોવું રહે. જો કોઈ ન્યાય ના મળે તો અમે ઉપવાસ ઉપર પણ ઉતરી શકીએ છીએ. અમે અહીંયા અમારી આગળ રેસિડેન્શિયલ બાંધકામ કરેલ છે પરેશભાઈ નહારે, અને એમને વારંવાર રજૂઆત કરતાં એમને આગળની દિવાલ ઊભી કરી દીધી, જેથી સોસાયટીને જવા આવવાનો રસ્તો બંધ થઈ ગયેલ છે અને જવા આવવાની તકલીફ પડે છે બાળકો, વૃદ્ધોને. અને અમે વારંવાર અરજી કરવા છતાં પંચાયતમાંથી, પીડબ્લ્યુડી, વોડામાંથી કોઈ અમને આગળ જવાબ મળતો નથી. શું કરશો કાર્યવાહી? હજુ હવે એનું કંઈ નિરાકરણ નહીં આવે તો અમે આગળ PM પોર્ટલમાં, કલેક્ટર કચેરીમાં બી અરજી તો આપેલી જ છે. તેથી અમે PM પોર્ટલ પર અમે આગળ કાર્યવાહી કરવા આગળ વધીશું. કેટલી દુકાનો પડે? એમને 2 દુકાન રેસિડેન્શિયલમાં કોમર્શિયલ બાંધકામ કરેલ છે. ગ્રામ પંચાયતનો શું કહે? ગ્રામ પંચાયતવાળા એવું કહે છે કે આ અમારામાં નથી આવતું. એ વારંવાર અમે રજૂઆત કરતાં એ PWDમાં કહે છે, બોર્ડામાં કહે છે, અમે બધી અરજી કરેલ છે. તે છે એનું કોઈ નિરાકરણ આવતું નથી. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે નામાંકિત પર્વ ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે પણ તેમના માર્ગદર્શનમાં સ્વચ્છતા અને સેવા પર ભાર મૂકીને દેશને સ્વચ્છ અને સુંદર બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અને બંને મહાપુરુષોને જે સ્વદેશીના હિમાયતી હતા, આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સમગ્ર દેશને આત્મનિર્ભર ભારત માટેની જે અપીલ કરી છે એના સાચા હિમાયતી ગાંધીજી અને શાસ્ત્રીજી હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એમના કામોને સમગ્ર દેશ અપનાવે એ એમના કામ થકી એમને સાચી શ્રદ્ધાંજલિ સમગ્ર દેશને આપવાનો પ્રયાસ કર્યો છે. આપણે બધા પણ સ્વદેશી, વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના અભિયાનને સફળ બનાવવા માટે આજે સંકલ્પ લઈએ અને ભારતને મજબૂત બનાવવાના કામમાં સાથે મળીને કામ કરીએ. ગાંધીજી સ્વચ્છતાના પણ ખાસ ખૂબ જ આગ્રહી હતા, તો સ્વચ્છતાના પણ અનેક કાર્યક્રમો આજે ભારતભરમાં યોજાયા. આપણા દેશના બીજા વડાપ્રધાન એટલે કે લાલ બહાદુર શાસ્ત્રી, એમનો પણ આજે જન્મદિવસ છે અને એમના ઉપલક્ષમાં પણ એમને સૌએ યાદ કર્યા, એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ લાલ બહાદુર શાસ્ત્રી એ પણ સ્વચ્છતાના હિમાયતી હતા, ગાંધીજીના ફોલોઅર્સ હતા અને ખૂબ જ સાદગીભર્યું જીવન જીવતા. એમના શાળાના અભ્યાસ દરમિયાન જ્યારે એમની પાસે નદી પાર કરવા માટે પૈસા નહોતા તો તરીને પણ નદી પાર કરી અને અભ્યાસ માટે જતા. એ ઉપરાંત જ્યારે એ વડાપ્રધાન હતા ત્યારે પણ એમનો કોટ ફાટલો હતો તો એને નવો નહીં લેતા એ કોટને રફુ કરાવીને પણ એ કામ ચલાવ્યું. એટલે ખૂબ જ સાદગીભર્યું અને ઓછામાં ઓછા ખર્ચાથી, ઓછાના ઓછા સાધનોથી કઈ રીતે આપણે જીવવું એ શીખ પણ આપણને એમના તરફથી મળે છે. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે કહ્યું છે કે ગાંધીજીના વિચારો અને તેમના જીવનથી મળતી શીખ આજે પણ દરેક માટે માર્ગદર્શક છે. ગાંધીજીના વિચારોને અનુસરીને સમાજમાં નશા, દૂષણ અને અન્ય બલાત્કારક પ્રવૃત્તિઓથી દૂર રહેવું અનિવાર્ય છે. જિલ્લા પ્રમુખ વર્તમાન સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે દારૂબંધી સહિતના કાયદા માત્ર કાગળ પર જ રહે છે પણ અમલમાં આવતા નથી અને તેમને વિશેષ રૂપે ઉલ્લેખ કર્યો છે કે આજની યુવા પેઢી
નશાખોરીના પ્રભાવો હેઠળ આવી રહી છે અને નશાખોરીનો વ્યવસાય વધતો જાય છે, જે સમાજ અને પરિવાર માટે ગંભીર પડકાર બની રહ્યો છે અને તેમના મતે આ પરિસ્થિતિને દૂર કરવા સરકારને તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા જોઈએ। આ પ્રસંગે ભરૂચ આમ આદમી પાર્ટી યુવા મોરચા પ્રમુખ ચિરાગસિંહ ગોહિલ, ભરૂચ શહેરી પ્રભારી કમલેશ મઢીવાલા, રવિ પટેલ, જીગર સુતરવાલા સહિતના હોદ્દેદારો અને અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ ભાજપ સરકારના રાજની અંદર આજે ગુજરાતની અંદર જે દારૂ મળી રહ્યું છે, જે ગાંધીજીની વિચારધારા હતી એ વિચારધારાથી વિરુદ્ધમાં આજે ગુજરાત ચાલી રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે। ત્યારે આપ મીડિયાના માધ્યમથી આજે આ જે ભાજપ સરકારના રાજની અંદર જે નશાખોરીની વાતો છે એ ખાલી કરવામાં આવી રહી છે, પરંતુ નશો આજે ઘરે ઘરે મળી રહ્યો એવી હાલત થઈ ગઈ છે। આજે પાણીની જેમ રેલમછેલ આજે ડ્રગ્સ હોય, ચરસ હોય, ગાંજો હોય કે દારૂ હોય એ ગમે ત્યાં પણ મળી જાય છે। આ એ ગાંધી અને સરદાર પટેલનું ગુજરાત છે કે જ્યાં આગળ નશા મુક્ત કહેવાય છે, પરંતુ એ ખાલી વાતો રહી ગઈ છે। આ ભાજપ બિલકુલ નિષ્ફળ ગઈ છે આ બાબતે, અને આજે આ જન્મ જયંતિથી આજે આ શીખ લે અને ભાજપ આની અંદર કાયદો વ્યવસ્થા જાળવી અને આગળ વધે અને ગુજરાતની અંદર નશા મુક્ત ગુજરાતનો જે નારો છે એ બુલંદ બનાવે એવી આશા છે આ મીડિયાના માધ્યમથી। ભરૂચ શહેર જિલ્લામાં નવરાત્રી પર્વના સમાપન સાથે દશેરામાં લોકોએ ફાફડા જલેબીની લિજ્જત માણી હતી। ભરૂચમાં સેવાશ્રમ, શક્તિનાથ, તુલસીધામ વગેરે સ્થળોએ ફાફડા જલેબી આરોગવા અને લેવા માટે સવારથી જ દુકાનો પર લોકો મોંઘવારી અને ભાવમાં 10% વધારો ભૂલી ઉમટી પડતા ભારે ભીડ જોવા મળી હતી। જલેબી અને ફાફડા સાથે એક પ્રાચીન કથા જોડાયેલી છે। ભગવાન શ્રી રામને જલેબી ખૂબ જ પસંદ હતી। એ સમયે જલેબીને સસકૌલી તરીકે ઓળખવામાં આવતી હતી। આથી રામની રાવણ પરની જીત ઉજવણી કરવા માટે આ દિવસે જલેબી આરોગવાની પરંપરા છે। તો હિન્દુ સંસ્કૃતિમાં એવી માન્યતા છે કે તમારે ઉપવાસ ચણાના લોટથી જ તોડવો જોઈએ। આથી નવરાત્રીના 9 દિવસ પછી દશેરાના દિવસે જલેબી સાથે ફાફડા ખાવાની પરંપરા છે। આ પરંપરા આજે પણ જોવા મળી રહી હોય અને દશેરાની સવારથી જ દિવસે ફરસાણની દુકાનોમાં બહાર લાંબી કતાર જોવા મળી હતી, જેનાથી દુકાનદારોના ચહેરા પર પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ચલો સ્ટાર્ટ। જય જલારામ। અમારી દુકાન ઓમ ફરસાણ તુલસીધામ શાક માર્કેટની અંદર આવેલી છે। દર વર્ષની જેમ લગભગ 15 વર્ષથી દશેરા નિમિત્તે ફાફડા જલેબીનું વેચાણ ધૂમ પ્રમાણમાં ચાલી રહ્યું છે। ગરમા ગરમ અમારે ત્યાં ફાફડા જલેબી તેમજ દેશી ઘીની પ્રખ્યાત જલેબી મળશે। શ્રી શક્તિ કેટરર્સ તરફથી રાધાકૃષ્ણ શોપિંગ સેન્ટરમાં અમે સ્ટોલ લગાવ્યા છે। અમે છેલ્લા 15 વર્ષથી સ્ટોલ લગાવ્યા છે ને અમે જલેબી, ફાફડા અને ઉત્તરાયણ પર ઊંધિયું જલેબીનો સ્ટોલ લગાવ્યા છે। અને જલેબી 2 ટાઈપની રાખીએ છીએ, એક તેલમાં અને ઘીમાં, ને ફાફડા ગયા વર્ષ કરતાં 10% ભાવમાં વધારો થયેલો છે આ વર્ષે। જલેબી 200 રૂપિયા અને 400 રૂપિયા, તેલમાં 200 રૂપિયા છે, ઘીમાં 400 રૂપિયા છે અને ફાફડા 440 રૂપિયા છે। ભરૂચ તાલુકાના વડદલા ખાતે ગરબા મહોત્સવ દરમિયાન હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। માં આદ્યશક્તિના આરાધના પર્વ નવરાત્રિની વડદલાના ગરબા ગ્રાઉન્ડ ખાતે રંગે ચંગે શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। ગરબા ગ્રાઉન્ડ ખાતે માતાજીના હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લેતા ધન્યતા અનુભવી હતી। વર્ષ 2018
ઝઘડિયાના તલોદરા ગામે પ્રેમિકાની હત્યા કરનાર પ્રેમીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ભરૂચના ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે રહેતા આરોપી રમેશભાઈ ઉર્ફે રામશો શાંતુભાઈ વસાવા તથા મરણ જનાર બહેન વચ્ચે પ્રેમ સંબંધ હતો. મરણ જનાર બહેન છેલ્લા 2 મહિનાથી આરોપીને મળવા માંગતા ન હતા. ગઈ તારીખ 9/6/2018ના રોજ તલોદરા ગામની સીમના મરણ જનાર પોતાના ખેતરે તુવેર નીંદવા ગયેલા તે વખતે આરોપી ત્યાં ગયેલ અને એકલતાનો લાભ લઈ ગળામાં કુહાડી મારી હત્યા કરી હતી. ઝઘડિયા પોલીસ મથકે ગુનો નોંધાયો બાદ કેસ સેશન કોર્ટ અંકલેશ્વર ખાતે ચાલી જતા કોર્ટે આરોપીને આજીવનની કેદની સજા તથા ₹25,000નો દંડ ફટકારવાનો હુકમ કર્યો છે. 31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એકતા પરેડમાં ઉપસ્થિત રહેવાના છે, ત્યારે એકતાનગર ખાતે તેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ નર્મદા નીરના વધામણા કર્યા બાદ ગઈકાલે એકતા પરેડ સ્થળની મુલાકાત લીધી અને સ્થળ નિરીક્ષણ કરી અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી હતી. સરદાર પટેલ જન્મ જયંતિ 31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં દર વર્ષે એકતાનગર ખાતે યોજાતી રાષ્ટ્રીય એકતા પરેડ આ વર્ષે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિના વિશેષ અવસરે યોજવાની છે. ત્યારે મુખ્યમંત્રીએ આ એકતા પરેડના સ્થળની મુલાકાત લઈને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના વિવિધ કાર્યક્રમો અંગેના આયોજનની સંપૂર્ણ વિગતો સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવીને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. આ અવસરે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, સંગઠનના પદાધિકારીઓ, મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ M.K. દાસ, નર્મદા નિગમના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પુરી, ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપુણા તોરવણે, સરદાર સરોવર નર્મદા નિગમના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર અમિત અરોરા, ડાયરેક્ટર DC ઠક્કર, જિલ્લા કલેક્ટર S.K. મોદી, જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, જિલ્લા વિકાસ અધિકારી RB વાળા અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તે જ અન્વયે ભરૂચ ST વિભાગ દ્વારા પણ 15 દિવસીય વિશિષ્ટ કાર્યક્રમોની શ્રેણી હાથ ધરવામાં આવી હતી. આ સેવા પખવાડિયા દરમિયાનના કાર્યક્રમો મેડિકલ ચેકઅપ કેમ્પ, સ્વચ્છતા અંગેની જાગૃતિ માટેની રેલીઓ, વૃક્ષારોપણ તેમજ સ્વચ્છતા અભિયાન સહિત અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભરૂચ બોલાવ સ્થિત ST ડેપો ખાતે વિભાગીય નિયામક RP શ્રીમાળીના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી, ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો અને સાથે સાથે ST ડેપો પર સ્વચ્છતા અભિયાનમાં પણ સહભાગી થયા હતા. વિશેષ રૂપ આ 15 દિવસીય સેવાકીય કાર્યક્રમો દરમિયાન સ્વચ્છતા અભિયાનમાં અગ્રેસર રહેલા અને શ્રેષ્ઠ કામગીરી બજાવનારા ST વિભાગના કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ભરૂચ ST વિભાગના તમામ 5 ડેપોમાં 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી યોજાયેલા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ, અધિકારીઓ તેમજ સ્થાનિક લોકોએ સહભાગી બની સેવાકીય ભાવનાને વાસ્તવિક રૂપ આપ્યું હતું. ભરૂચ જિલ્લા ST ડેપો દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવ્યા છે, જેમાં ડેપોની સફાઈ, સમગ્ર જિલ્લામાં ડેપોની સફાઈ, બસની અંદરની સફાઈ, બસ ડેપોની પ્રિમાઇસીસમાં સફાઈ, શેરી નાટક સહિત વ્યસન મુક્તિના કાર્યક્રમો અને સફાઈ કામદારોના સન્માનના કાર્યક્રમો અને વૃક્ષારોપણના કાર્યક્રમો 15 દિવસ સુધી GSRTC દ્વારા, રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા જે કાર્યક્રમો આપ્યા છે એને ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આજે આ અભિયાન પૂરું થઈ રહ્યું છે ત્યારે આ 15 દિવસ દરમિયાન એમણે શેરી નાટક સહિતના વિવિધ પ્રકારના કાર્યક્રમો જે સફળતાપૂર્વક કર્યા છે એના માટે ભરૂચ જિલ્લાના STના DC સહિત તમામ અધિકારીઓ, કર્મચારીઓ, ડ્રાઈવર મિત્રો, કંડક્ટર મિત્રો અને તમામ મિકેનિકલ સ્ટાફ સહિતનાને ખૂબ હૃદયથી અભિનંદન પાઠવ્યું. ભરૂચ વિભાગમાં 5 ડેપો, બસ સ્ટેશન અને 7 કંટ્રોલ પોઈન્ટ ઉપર તમામ જગ્યાએ બસ સ્ટેશનની સાફ સફાઈ કરવામાં આવી છે, ડેપો વર્કશોપની સાફ સફાઈ કરવામાં આવી છે, તેમજ તમામ જગ્યાએ મુસાફર જનતા અને STના કામદારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
તમામ ડેપોની અંદર વ્યસન મુક્તિ શિબિર બ્રહ્માકુમારી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. તમામ બસ સ્ટેશન અને કંટ્રોલ પોઈન્ટ ઉપર મુસાફરોની જાગૃતિ માટે સ્વચ્છતા જળવાઈ રહે, બસ સ્ટેશનમાં જળવાઈ રહે, બસમાં સ્વચ્છતા જળવાઈ રહે એના માટે અલગ અલગ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને લાવી અને વિદ્યાર્થીઓ થકી પ્રજામાં સ્વચ્છતા માટેનો સંદેશ પ્રસરે એના માટે રેલીનું આયોજન કર્યું હતું. તેમજ શેરી નાટકોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તેમજ અલગ અલગ બસ સ્ટેશન કંટ્રોલ પોઈન્ટ ઉપર ત્યાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યા હતા. આજે 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીના જન્મદિન નિમિત્તે ભરૂચ ભોલાવ બસ સ્ટેશન ખાતે માનનીય ધારાસભ્ય શ્રી ભરૂચ રમેશભાઈ મિસ્ત્રી સાહેબને બોલાવવામાં આવેલ હતા અને એમની રૂબરૂમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. તેમજ આ બસ સ્ટેશન ઉપરના જે સફાઈ કામદારોએ છેલ્લા સતત 15 દિવસથી આખા પખવાડિયામાં સતત એમને પોતાની હાજરીથી અને એમની કામગીરીથી સફાઈનું ધોરણ જાળવવામાં ઘણી જ સારી મદદ કરી હતી, તેઓનું પણ અભિવાદન કરવામાં આવેલ હતું. ભરૂચના હાસોટ તાલુકામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ ગામો અને આરોગ્ય કેન્દ્રોને એવોર્ડ જાહેર કરાયા છે, જેમાં ઇલાવ ગામનો સ્વચ્છતાની શ્રેણીમાં પ્રથમ ક્રમાંક આવ્યો છે. ભરૂચના હાસોટ તાલુકામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ગ્રામ પંચાયતો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોના પરિણામો જાહેર થયા છે. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સતત ચાલેલા અભિયાનમાં ગ્રામજનોની સક્રિય ભાગીદારી નોંધાઈ હતી. સ્વચ્છતા ક્ષેત્રે અનોખા પ્રયત્નો બદલ ઇલાવ ગ્રામ પંચાયતે પ્રથમ ક્રમ મળ્યો છે. ઇલાવ ગામે ખાસ આયોજન હેઠળ ગામના 8 અલગ અલગ સ્થળો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. સફાઈ ઉપરાંત પ્લાસ્ટિક મુક્તિ માટે જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. બીજા ક્રમે સુણેવ ખુદ ગ્રામ પંચાયત રહી હતી અને ત્રીજા ક્રમે સાહોલ ગ્રામ પંચાયત રહી હતી. આ ગામોએ પણ ગ્રામજનોની સક્રિય ભાગીદારીથી સફાઈ અભિયાનને સફળ બનાવ્યું હતું. આરોગ્ય કેન્દ્રની શ્રેણીમાં કુડાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રથમ ક્રમે, બીજા ક્રમે ઇલાવ ગામ અને ત્રીજા ક્રમે ખરચ રહ્યું છે. આરોગ્ય કેન્દ્રોએ સ્વચ્છતા સાથે દર્દીઓને સ્વસ્થ પર્યાવરણ ઉપલબ્ધ કરાવવા ખાસ પ્રયત્નો કર્યા હતા. તમામ વિજેતા ગ્રામ પંચાયતો અને આરોગ્ય કેન્દ્રોને 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિના નિમિત્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇલાવ ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓએ આ સફળતા બદલ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો અને જેમને જણાવ્યું છે કે આ એવોર્ડ સમગ્ર ગામની એકતા અને સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિનું પરિણામ છે. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ 2025 અંતર્ગત સરકારશ્રી દ્વારા 17/9/2025થી 2/10/2025 ગાંધી જયંતિ સુધી એક સરસ મજાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. તેની અંદર ગામમાં સાફ સફાઈને લગતા અલગ અલગ કામો કરવાના હતા. તે બદલ ગ્રામ પંચાયત ઇલાવ દ્વારા પંચાયત બોડી સાથે રહીને ગામની અંદર અલગ અલગ પ્રકારના સાફ સફાઈના કામો કરવામાં આવ્યા છે અને તે બદલ ગ્રામ પંચાયત ઇલાવને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હાસોટ થકી પ્રથમ નંબર આપવામાં આવેલ છે. તે બદલ હું વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. કોંગ્રેસી કાર્યકરો દ્વારા ગાંધીજીની પ્રતિમાને પુષ્પહાર ચઢાવી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસી કાર્યકરો દ્વારા ગાંધીજીની પ્રતિમાને પુષ્પહાર ચઢાવી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસી કાર્યકરો દ્વારા ગાંધી આશ્રમ ખાતે આવેલા ઐતિહાસિક દાંડી કૂચના દ્રશ્યો નિહાળવામાં આવ્યા હતા. તેમજ ગાંધીજીના સૂત્રો, વિચારો, તેમના જીવન પર આધારિત પુસ્તકોના અભ્યાસ પણ કરવામાં આવ્યો હતો. ગાંધી જયંતિ નિમિત્તે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ જણાવ્યું હતું કે આજના યુગમાં ગાંધીજીના અહિંસાના સિદ્ધાંત અને સત્યના માર્ગનું અનુસરણ કરવું એ સમયની માંગ છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં આમોદ શહેર અને તાલુકાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ગાંધીજીના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. ગાંધીજી 22 માર્ચ 1930ના રોજ આમોદ મુકામે પધારેલા તે ઘડીએ મહાત્મા ગાંધીજીએ એમના ભાષણમાં એક વાત બહુ સુંદર કીધી હતી કે જે રાજ પ્રજાને લૂંટે છે એ રાજ ના કહેવાય ને જે પ્રજા રાજ કરે છે એને રાજ કહેવાય. એવા ગાંધીજીના આ સંસ્મરણો અમે આજે અમારા જીવનમાં ઉતારીશું તથા આ જે સંસ્મરણો છે તેને વાગોડીશું. અંકલેશ્વર તાલુકા પોલીસે મળેલી બાતમીના આધારે ડઢાલ ગામે ડ્રીમ સિટીમાંથી વિદેશી દારૂની 48 નંગ બોટલ મળી કુલ રૂપિયા 9,000થી વધુના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર તાલુકા પોલીસને બાતમી મળી હતી કે મૂળ દેડિયાપાડા મેડિયા સાગ ગામનો હાલ અંકલેશ્વરના ડઢાલ ગામની ડ્રીમ સિટી સોસાયટીમાં આવેલ મકાન નંબર 324માં રહેતો સંજય રણજીત વસાવાને પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે અને જે બાતમીના આધારે અંકલેશ્વર તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 48 નંગ બોટલ કુલ મળી આવી. કુલ 9,000થી વધુના મુદ્દામાલ સાથે બુટલેગર સંજય વસાવાને ઝડપી પાડ્યો હતો. શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્રભાઈ પટેલ અને જિલ્લાના અગ્રણી ખેડૂતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ થયેલા જીએસટીમાં સુધારા, વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાન સહિત સુગર ફેક્ટરીના વિકાસ માટે પોસ્ટકાર્ડ માધ્યમથી આભાર વ્યક્ત કર્યો હતો. નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે વિદેશી ફ્રૂડ ઓઇલ મંગાવવા પર થતા ખર્ચ નિયંત્રણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર રાજ્ય સરકારે પરિણામલક્ષી પ્રયાસો કર્યા છે. સુગર ફેક્ટરી દ્વારા પણ ગત વર્ષે 60,000 લીટર ઇથેનોલનું ઉત્પાદન થયું. તેમાં બીજા પ્લાન્ટની પણ સ્થાપના કરવામાં આવી અને કેન્દ્ર રાજ્ય સરકારની નીતિઓ અને સહાયથી અમે સફળતાની રાહ ચીંધી છે. વધુમાં નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે ટાંકણીથી લઈને ટેકનોલોજી સુધી તમામ ચીજવસ્તુઓનું ઉત્પાદન અને વપરાશ દેશમાં થાય છે, તેમજ દેશ આત્મનિર્ભરતા તરફ આગળ વધે તે દિશામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વદેશી વસ્તુના વપરાશ અંગે પ્રયાસો કરી રહ્યા છે, જેનો લાભ અમને મળ્યો છે અને લોન વ્યાજના ઓછા દરના કારણે સુગર ફેક્ટરીના વિકાસમાં વિશેષ સફળતા મળી છે. નવીનીકરણ અને નવી તકો પર પણ ધ્યાન આપી રહ્યા છે. આ તકે ખેડૂતોએ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કાર્યરત કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા ખેતીલક્ષી સહાય અને લાભો બદલ આભાર વ્યક્ત કર્યો હતો. દારીખેડા સુગર ફેક્ટરી ખાતે પટેલ સહિત સૌ ખેડૂતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કૃતજ્ઞતા વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ પત્રો પણ લખ્યા હતા. ગૌપાલન માટે પણ મોદી સાહેબે જે ગુજરાતમાં ડિક્લેર કરેલી છે બધી યોજનાઓ, તો એનો પણ અમને લાભ મળી ગયો છે. એ સિવાય જે પાણી વાળવાનું ખેડૂતને મોટો પ્રશ્ન રાતનો રહેતો હતો, એ પણ દિવસની લાઇટ આપી અને ખેડૂતોને પૂરા દિવસમાં જ લાઇટ મળે અને એ માટે જ એમનું ખેતીના કાર્યો થાય, જેથી કરીને જંગલી પ્રાણીઓ અને બીજા બધાથી અમને રક્ષણ મળે છે. એ સિવાય જે જંગલી પશુઓનો ત્રાસ હતો, તો એના માટે ફેન્સિંગની યોજનાઓ પણ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. એવી અનેક અનગણિત યોજનાઓ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી અમને મળેલી છે. આ માટે અમે ખાસ આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ અને આભાર વ્યક્ત કરવા માટે અમે આજે પોસ્ટકાર્ડ લખી અને પત્ર વ્યવહારથી પણ એમનો આભાર માનીએ છીએ. આજે ક્રૂડ ઓઇલ વિદેશમાંથી મંગાવી અને ખૂબ મોટું હુંડિયામણ ખર્ચ કરીએ છીએ, તો માનનીય મોદી સાહેબ અને એમની ટીમે, એમના વિભાગોએ આ દેશમાં ઇથેનોલનું વધારેમાં વધારે ઉત્પાદન થાય તે દિશામાં ખૂબ મોટું કામ કરેલું છે અને એનો લાભ અમે ગયા વર્ષે 60,000 લીટર ઇથેનોલનું ઉત્પાદન કરી વધારાનો એક નવો પ્લાન્ટ નાખ્યો છે. 60,000 અમારું હતું અને બીજું 60,000 પર ડે ઉત્પાદન થાય એ દિશામાં આ સરકારે, કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે અમને ખૂબ મોટી વ્યાજ રાહતમાં મદદ કરી છે અને લોન પણ આપી છે. આદરણીય મોદી સાહેબે અત્યારે ઝુંબેશ ચલાવી છે કે સ્વાવલંબી બનો. જે દેશમાં આપણી બનાવટ થાય છે, વસ્તુ બને છે, ટાંકણીથી લઈ અને મોટી ટેકનોલોજી સુધીની, તે આ દેશમાં જ બને અને દેશમાં જ એનો વપરાશ થાય એ દિશામાં ખૂબ મોટું માર્ગદર્શન કરી રહ્યા છે અને એ દિશામાં આગળ વધી રહ્યા છે. તો અમારી આ તબક્કે કૃતજ્ઞતા થાય, અમારી એક ફરજના ભાગરૂપે આજે અમે ભેગા થયા છે અને આદરણીય આપણા વડાપ્રધાન સાહેબને, મોદી સાહેબને એક આભાર વ્યક્ત કરીએ છીએ અને આભાર વ્યક્ત કરતાં અમે પત્રો પણ લખી રહ્યા છીએ. આજના આધુનિક યુગમાં વર્ષો જૂની પરંપરા જાણે હવે લુપ્ત થવા લાગી છે, ત્યારે હજુ પણ ડભોઈ શહેરના પુંજીપા પાર્ક શેરી ગરબાની રમઝટ નવરાત્રિમાં જોવા મળી હતી. વર્ષો પહેલા ઘરની બહાર માતાજીની માટલી મૂકીને પરંપરાગત રીતે નવરાત્રિની ઉજવણી કરવામાં આવતી હતી, ત્યારે આજના આધુનિક સમયમાં વિશાળ મેદાન, પાર્ટી પ્લોટમાં લાખોમાં ખર્ચે નવરાત્રિનું આયોજન કરી ઉજવણી કરતા થયા છે. ત્યારે વર્ષો જૂની આપણી વિસરાતી પરંપરા ડભોઈના પુંજીબા પાર્ક વિસ્તારમાં હજુ પણ વર્ષો જૂની પરંપરા મુજબ જ માતાજીના ગરબા રમવામાં આવ્યા હતા. આ વિસ્તારોમાં નવરાત્રિના 9 દિવસ પારંપરિક માતાજીના ગરબા રમવા સાથે ફળિયાના ઘરો બહાર
માતાજીની માટલી મૂકી ગરબા રમી વિસ્તારના તમામ લોકો એકત્રિત થઈ 9 દિવસ નવરાત્રિના પર્વની પારંપરિક ગરબા રમી ઉજવણી કરતા હોય છે અને આ પ્રસંગે શેરી ગરબાનો માહોલ કંઈક અલગ જ જોવા મળે છે. આધુનિક યુગમાં પણ પુંજીબા પાર્ક વિસ્તારના લોકોએ આ વર્ષો જૂની પરંપરાને હજુ પણ જાળવી રાખી છે અને આગામી સમયમાં પણ આ પરંપરાને જીવંત રાખશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ડભોઈ પુંજીબા પાર્ક પરિવાર તરફથી ચાલુ સાલે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને જે શેરી ગરબા પ્રખ્યાત છે આપણા ગુજરાતના, જે વખણાય છે, એ રીતે અહીંયા આયોજન થાય છે. એમાં આજે માતાજીને આઠમ હોવાથી અહીંયા બપોરે હવન કરવામાં આવ્યો. ત્યારબાદ સાંજે ડૉક્ટર એસોસિએશન તરફથી અહીંયા આરતી ઉતારવામાં આવી હતી. આ ગરબાની અંદર યુવાનો, યુવતીઓ તેમજ મોટી ઉંમરના અને નાના ભૂલકાઓ પણ હોશે હોશે રમે છે અને માતાજીને પ્રસન્ન કરે છે. આ ગરબાની અંદર અમે 2 તાલી, 3 તાલી અને દોઢિયું રમાડવામાં આવે છે. જ્યારે ગરબા પૂર્ણ થાય છે ત્યાર પછી આજુબાજુની સોસાયટીના, અમારી સોસાયટી તો ખરી જ, પણ આજુબાજુની સોસાયટી તેમજ આજુબાજુના ગામજનો પણ અહીંયા જોવા આવે છે અને તમામને પુંજીબા પાર્ક પરિવાર તરફથી નાસ્તો પણ કરાવવામાં આવે છે. આ રીતે દર વર્ષે માતાજીની અમારી સોસાયટી પર કૃપા રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. કેટલા વર્ષોથી કરવામાં છેલ્લા 5 વર્ષથી કરવામાં આવે છે. મનોદિવ્યાંગ બાળકોની કલરવ શાળા ખાતે નવરાત્રી ગરબા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચની કલરવ શાળા ખાતે અર્પણ ફાઉન્ડેશન ભૃગુ સહેલીના સહયોગથી નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં મધર્સ ક્લબની બહેનો અને સ્ટાફ વિદ્યાર્થીઓએ ગરબે ઘૂમી માં આદ્યાશક્તિની આરાધના કરી હતી. જેમાં ગરબા પ્રદર્શનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને પહેલા, બીજા અને ત્રીજા ક્રમે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. શિક્ષિકા ધર્મિષ્ઠાબેનને પણ પુરસ્કાર ઇનામ મળ્યું હતું અને સાથે સાથે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ વિજેતા બનેલા 2 બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ચિત્ર સ્પર્ધાના વિજેતા બાળકોને પણ ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું. નિર્ણાયક તરીકે સેવા આપનાર કૌશિકભાઈ પરમારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સાથે કમલેશ પટેલ સહિત કલરવના ટ્રસ્ટી નીલાબેન મોદી સહિત આયોજક સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નવસર્જન હોન્ડા ભરૂચ. નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં જીએસટી માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક 2 વ્હીલર સાથે મળશે પ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા 2 વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનો પોતાનો નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું 2 વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ પોલીસ દ્વારા સત્ય પર સત્યના વિજય પર્વ દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજાનું આયોજન ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના હસ્તે હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજા કરવામાં આવી. દેવામાંથી મુક્તિ તેમજ ધન વૃદ્ધિ માટે ભરૂચના સિંધવાઈ માતાજીના મંદિરે અનોખી પરંપરા. શ્રદ્ધાળુઓ સમી વૃક્ષની છાલ ઉખેડી
પૂજા કરી ઘરે લઈ જાય છે. નર્મદા જિલ્લાને વધુ એક છઠ્ઠો ચિકદા તાલુકો મળ્યો. ચિકદા તાલુકા પંચાયતની નવી બિલ્ડિંગનું રિબિન કાપી ચિકદા તાલુકાને કાર્યવિંત કરતા મંત્રી ભીખુસિંહજી પરમાર. નર્મદા જિલ્લામાં બનેલા નવનિર્મિત ચિકદા તાલુકાના તાલુકા પંચાયત કચેરીના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ આપી હાજરી. મારા મત વિસ્તારમાં મોટો કાર્યક્રમ હોવા છતાં પણ મને આમંત્રણ આપવામાં ન આવ્યું હતું. વડીલ સરપંચોના આગ્રહના કારણે કાર્યક્રમમાં સામેલ થયો ચૈતર વસાવા. નર્મદા ડેમ છલોછલ ગયા વર્ષે પહેલા અને આ વખતે છેલ્લા નોરતે નર્મદા ડેમ ફૂલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નર્મદાના વધામણા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીને પુષ્પાંજલિ. જાડેશ્વર રોડ ઉપર આવેલા અયોધ્યા નગરી સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામ બાબતે વિવાદ. સોસાયટીના રહીશોની ગ્રામ પંચાયત સહિત વિવિધ સ્તરે રજૂઆત. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.